મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજના નવીનીકરણ માટે ફાળવ્યા 220 કરોડ રૂપિયા. ઓવરબ્રિજના નવીનીકરણથી સુગમ કનેક્ટિવિટી, નહીવત ટ્રાફિક તેમજ નાગરિકોના સમય, શક્તિ અને ઇંધણની થશે બચત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આઈપીટ અમદાવાદ ખાતે આધુનિક કેલિબ્રેશન લેબોરેટરી સહિત નવા પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન. જેપી નડ્ડાએ કહ્યું, સિપેટ એ નવીનતા, કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ પ્રતિષ્ઠાનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ. રાજ્યમાં આજે જીપીએસસી દ્વારા લેવાઈ 3 પરીક્ષા. ગાંધીનગર અને અમદાવાદના 60 કેન્દ્રો પર આસિસ્ટન્ટ મેનેજર, સ્ટેશન ફાયર ઓફિસર અને અધિક મદદનીશ ઇજનેરના હોદ્દા પર યોજાઈ પરીક્ષા. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. કોર્ટે 28 જાન્યુઆરી સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ગણતંત્ર દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણના ઘડવૈયાઓને કર્યા યાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને શ્યામા પ્રસાદ મુખર્જીની ઓડિયો ક્લિપ રજૂ કરી દેશવાસીઓને ગણતંત્ર દિવસની પાઠવી શુભકામના. પીએમ મોદીએ કહ્યું, વિવિધતામાં એકતાનો મહાકુંભ. કુંભની લોકપ્રિયતા ભારતીયો માટે ગૌરવની વાત. પીએમએ સ્પેસ ડોકિંગ માટે વૈજ્ઞાનિકોના પણ કર્યા વખાણ. આજના યુવાઓને સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લેવા કર્યો આગ્રહ. મહાકુંભમાં ઝૂંસી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ લાગતા મચી નાસભાગ. ફાયર ફાઇટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એનડીઆરએફના 20મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં રહ્યા હાજર. ગૃહમંત્રીએ 200 કરોડની વિકાસ પરિયોજનાની આપી ભેટ. અને બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન કેસમાં આરોપી શહેજાદ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર. કેસની તપાસ માટે 35 ટીમો કામે લગાડાઈ.